રેકોર્ડિંગ સ્ટાર્ટ કરું. જય આટકેશ, જય અંબે, સૌને વંદન. શુક્લાંબરમ ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયેત. સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભમ કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માને યાદ કરી લઈએ. રિંકારાસનગર્વિતાનલષ્ટિકાં સૌક્લિંકલાં બિભ્રતિં સૌવર્ણાંબરધારિણીં વરસુધા ધૌતાંત્રિનેત્રોજ્વલાં વંદે પુસ્તકપાશમંકુશધરાં સ્રગ્ભૂષિતામુજ્વલાં ત્વાં ગૌરીં ત્રિપુરાં પરાત્પર કલાં શ્રીચક્રસંચારિણીં. શ્રાદ્ધ પક્ષ પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને ત્યારે શ્રાદ્ધની અધિષ્ઠાત્રી દેવી સ્વધા દેવીને 3 વાર વંદન કરી લઈએ. સૌ સાથે 3 વાર. તમે મ્યુટમાં પણ બોલજો. સ્વધા નામનો ઉચ્ચાર કરશું. સ્વધા સ્વધા સ્વધા. આનો અર્થ આપણે પછી જાણશું. તો પિતૃઓની પ્રીતિ અર્થે સામાન્ય રીતે એક પિતૃ સ્તોત્રનું પઠન કરાતું હોય છે. એ ઋષિમુનિકૃત છે. અને આ જે છે સ્વધા સ્તોત્ર છે, આ બંને બ્રહ્મવૈવર્ત પુરાણમાં બંને સ્તોત્ર આવેલા છે. રુચિમુનિ કૃત સ્તોત્રની પણ સુંદર કથા છે કે રુચિમુનિ જે છે એ પૂર્ણ વૈરાગી હતા, બ્રહ્માના માનસ પુત્ર હતા અને એમને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું નહોતું અને ઈશ્વર ભક્તિમાં યોગમાં લીન રહેતા હતા, તપસ્યામાં લીન રહેતા હતા. એનાથી એના પિતૃઓ નારાજ થતા હતા, કારણ કે જો આમના લગ્ન નહીં થાય અને એને પુત્ર નહીં થાય તો અમને પિંડદાન કોણ કરશે. એટલે એકવાર એમને એ પિતૃઓએ પ્રગટ થઈને કીધું કે તમારે ગૃહસ્થ જીવન અપનાવવું જોઈએ. હવે ત્યારે એમનું વય ઘણું વધી ગયું હતું. એમ થયું કે આ ટાઈમે હવે મને કોણ ઉત્તમ પત્ની આપશે. તો બ્રહ્માજીએ આ આદેશ કર્યો કે તમે તપ કરીને પિતૃઓને જ પ્રસન્ન કરીને એમની પાસેથી જ વરદાન મેળવો. તો એમણે રુચિમાં, એમની હંમેશા તપસ્યામાં રુચિ હતી એટલે એમનું નામ જ રુચિ પડી ગયું હતું, રુચિમુનિ. અને એટલે એમણે બ્રહ્માએ એમને સૃષ્ટિનું વિસ્તાર કરવા માટે કીધું એટલે એમણે પોતાના પિતૃઓને પ્રસન્ન કર્યા આ રુચિ મુનિ પિતૃ સ્તોત્ર દ્વારા. અને એમની પાસેથી સુંદર ઉત્તમ એવી પત્ની માટે એમણે એમની પાસે વરદાન પ્રાપ્ત કર્યું અને પછી એમને સુંદર એક પુત્રનો પ્રાપ્તિ થાય છે. તો એ સ્તોત્ર લગભગ બધાને જાણીતું છે, કારણ કે એમાં અર્ચિતાનામ અમૂર્તાનામ પિતૃનામ દીપ્ત તેજસામ નમસ્યામી સદા તેષામ ધ્યાનીનામ દિવ્ય ચક્ષુષામ, બધા સ્તોત્રમાં નમસ્કાર છે. પણ આજે જે આપણે વાત કરવાની છે એ બીજું સ્તોત્ર છે, એનું નામ છે સ્વધા સ્તોત્ર. તો જેમ રુચિમુનિ કૃત સ્તોત્રનું મહત્વ છે એવી રીતે આ સ્વધા સ્તોત્રનું પણ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એનું મહાત્મ્ય ઉપાખ્યાનમાં આપેલું છે, પ્રકૃતિ ખંડની અંદર. તો એમાં એમ કહે છે કે ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં અને વર્ષ દરમિયાનમાં પણ જ્યારે આપણે પીપળે જળ અર્પણ કરતા હોય પિતૃઓને યાદ કરીને, તો અમાસને દિવસે કે બ્રાહ્મણને કંઈ સીધું આપતા હોય ત્યારે પણ, એટલે આ સ્વધા સ્તોત્રનું ખાસ સ્મરણ પઠન કરવાનું એમાં વિધાન કરવામાં આવેલું છે. તો આનાથી શું થાય છે, તો પિતૃઓની તૃપ્તિ થાય છે અને જે આપણે પિતૃઓને અર્પણ કર્યું હોય છે, શ્રાદ્ધ કર્યું હોય છે, એનું ફળ આપણને વધારે સારી રીતે પ્રાપ્ત થાય છે, વધારે છે. તો આ સ્તોત્રનો ઉલ્લેખ અને એના રચયિતા જે છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં તે બ્રહ્માજી છે. તો બ્રાહ્મણો માટે વેદોમાં ખાસ વિધાન કરવામાં આવ્યું છે કે શરદકાળમાં, એટલે અત્યારે અશરદ ઋતુ શરૂ છે, તો એમાં અશ્વિન માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી 13ના દિવસે મઘા નક્ષત્ર હોય ત્યારે ખાસ આનું આ સ્વધા દેવીનું સ્તોત્રનું પઠન એ એક વિશિષ્ટ દિવસ એને માટે નિર્ધારિત કરવામાં આવે છે. અને તે ઉપરાંત જ્યારે શ્રાદ્ધ પક્ષ, અત્યારે જેમ કે ભાદરવાના કૃષ્ણ પક્ષના 15 દિવસો છે, એમાં ખાસ કરીને આ સ્વધા સ્તોત્રનું પઠન કરવામાં આવે છે. તો એમાં કારણ કે આ દેવી જે છે એ શ્રાદ્ધની અધિષ્ઠાત્રી દેવી છે અને તેનું પૂજન કર્યા પછી જ શ્રાદ્ધનું વિધિ કરવામાં આવે છે. એવું જો કોઈ બ્રાહ્મણ શ્રદ્ધા આ શ્રાદ્ધની અધિષ્ઠાત્રી દેવી
સ્વધા દેવીનું પૂજન કર્યા વગર જ એમને એમ શ્રાદ્ધ કરે છે તો એમ કે છે કે એનું એ શ્રાદ્ધ કર્મ જે છે એ સફળ થતું નથી, એને એનું ફળ પ્રાપ્ત થતું નથી, એ બ્રાહ્મણ એને એ નિશ્ચિત થઈ જાય છે. તો હવે આ દેવીનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો? તો આપણે સૌ જાણીએ છીએ કે યજ્ઞ કરતી વખતે દેવતાઓને જ્યારે અર્પણ કરાતી આવતી હોય છે એના મંત્ર બોલ્યા પછી આપણે જેમ કે હવે ગાયત્રીનો યજ્ઞ કરતા હોય તો ગાયત્રી મંત્ર બોલ્યા પછી છેલ્લે આહુતિ આપતી વખતે સ્વાહા બોલીએ છીએ. એટલે દેવતાઓને આહુતિ અર્પણ કરતી વખતે સ્વાહા કહેવાય છે. તો અગ્નિની એ પત્ની છે અને દક્ષ પ્રજાપતિની કન્યાઓમાંની એક છે અને એને એ સ્વાહા દ્વારા દેવતાઓને તર્પણ જે કાંઈ આપણે અર્પણ કરીએ છીએ આહુતિ એ પહોંચાડવામાં આવે છે. એવી રીતે બ્રહ્માજીએ વિધાન કર્યું છે. તો એવી જ રીતે બ્રહ્માના વિધાન પ્રમાણે આ સ્વધા જે છે એના ઉચ્ચારણ દ્વારા પિતૃઓને આહુતિ પહોંચે. પણ એ કથા કેવી રીતે આવી, કેવી રીતે આ થયું? તો બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભમાં 7 પિતૃઓનું સૃજન કર્યું. એમાં 4 મૂર્તિમાન એટલે કે જેને રૂપ ફોર્મ હતું અને 3 તેજ સ્વરૂપે હતા. તો એમાં કહેવામાં આવે છે કે કરદમ, પુલહ, ભૃગુ, ભારદ્વાજ, મારીચ અને અંગિરા. તો આ 7 જે સપ્તઋષિ કહેવાય છે. એટલે પહેલા તો ઋષિઓ એમ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા, પછી એને પ્રજા ઉત્પન્ન કરવા માટેની આજ્ઞા આપી છે. કશ્યપના જેમ કે દિતિ અદિતિમાંથી અને બીજી પત્નીઓમાંથી જુદા જુદા સૃષ્ટિનો વિસ્તાર થાય છે. તો આ એકદમ આપણા સૌથી પહેલાના પૂર્વજ ગણાય. તો એ પૂર્વજ એટલે કે એને પિતૃ, તો એ બ્રહ્માજીએ એમના ભોજન અને માટે કીધું કે તમને શ્રાદ્ધ માટેનું જે હશે એનું જે તર્પણ હશે એના તર્પણ પૂર્વક જે અર્પણ કરાયેલું ભોજન હશે એ તમને પહોંચશે. તો એવો પદાર્થ તમને મળી જશે ભોજન માટે, એવું નિશ્ચિત કરી દીધું વિધાન. અને બ્રહ્માજી પોતાના લોકમાં ચાલ્યા ગયા. હવે શ્રુતિમાં પણ એમ કહેવામાં આવ્યું છે એટલે કે વેદોમાં કે બ્રાહ્મણ માટે ત્રિકાળ સંધ્યા અને શ્રાદ્ધ, તર્પણ, બલિ, વૈશ્વદેવ, વેદ પઠન એટલે કે દરરોજ એને વેદની ઋચાઓનું ગાન કરવું જોઈએ. તો આ બધું વેદ ધ્વનિ એ એનું પરમ કર્તવ્ય છે. જો એ આ પરમ કર્તવ્ય ન કરે તો એને એવો ગણવો જોઈએ એ બ્રાહ્મણને કે જેણે કે જાણે કે વિષહીન એવો નાગ. હવે નાગ જો છે એનામાં વિષ જ ન હોય તો પછી એનું નાગપણું જ કઈ કામ નથી, એનામાં કોઈ સામર્થ્ય નથી, કોઈ શક્તિ નથી, કોઈ એનો પ્રભાવ નથી. તો એવી રીતે એવા બ્રાહ્મણ નિસ્તેજ બની જાય છે. એટલે કે એમણે જો બ્રાહ્મણ હોય અને એ કુળમાં જન્મ લીધો હોય તો એણે આટલા કર્મો જે એમને માટે પરમ કર્તવ્ય છે એમણે કરવા જોઈએ. પણ હવે આ પ્રમાણે બ્રહ્માજીએ કીધું એટલે બ્રાહ્મણો બરાબર છે, જે આજ્ઞા પ્રમાણે એ તર્પણ ને બધું કરવા લાગ્યા. પણ તે તર્પણ અને તે પદાર્થ પિતૃઓ સુધી પહોંચતો નહોતો. એટલે એમને તૃપ્તિ થતી નહોતી. એ લોકો અતૃપ્ત રહેતા હતા, અશાંત રહેતા હતા. એટલે કારણ સમજાતું નહોતું. એટલે બધા પિતૃઓ મળીને બ્રહ્માજીની સભામાં જાય છે અને પોતાને વિતક કથા કહે છે કે ભાઈ આ બ્રાહ્મણો બધું કરે છે પણ અમારા સુધી તો કઈ પહોંચતું નથી. એટલે બ્રહ્માજી પોતાના ધ્યાનમાં જોયે છે કે એમને લઈ જનારા વાહન જે કહેવાય એવું તો કોઈ નિશ્ચિત નથી થયું. તો ત્યારે બ્રહ્માજી એક સ્તુતિ કરે છે અને પોતાના એમના મનમાંથી એક માનસ પુત્રી, એક દેવીનો અંશ ઉદ્ભવ થાય છે, પ્રાદુર્ભાવ થાય છે અને એ પરમ સુંદરી માનસ કન્યા એક પ્રગટ થાય છે. તો એની પ્રભા કેવી હોય છે? તો કે છે કે સેંકડો ચંદ્રમાની પ્રભા સમાન એનું મુખમંડળ હોય છે અને એ દેવી રૂપ અને યૌવન સંપન્ન, એટલે કે ક્યારે એનું એજ જે છે જરા કે વૃદ્ધાવસ્થાને ન પામે એવી એકદમ નવ યૌવના, સુંદર, આકર્ષક, લાંબા દીર્ઘ નેત્રો વાળી, કમળ જેવા નેત્રો વાળી, કમળ જેવી પ્રસન્ન મુખ મુદ્રા વાળી. અને આ સાધ્વી દેવીમાં તો વિદ્યા, ગુણ, બુદ્ધિ, રૂપ અને આ બધું સમ્યક પ્રકારે એમાં વિદ્યમાન હતા. અને એમનો વર્ણ પણ શ્વેત ચંપા જેવો ઉજ્જવલ વર્ણ હતો અને આખા રત્ન આભૂષણોથી એ વિભૂષિત હતા. તો એવા જે દેવી પ્રગટ થયા તો એ હતા સ્વધા દેવી. હવે એ વરદાન પ્રદાન કરનારા હતા અને કલ્યાણ સ્વરૂપિણી હતા. એટલે એવી સુંદર દેવી એ સ્વધા નામથી ઓળખાયા. અને સ્વધા આમ કોણ છે? તો આપણે ત્રિપુરા સુંદરીમાં જોયું, લલિતા સહસ્ત્રનામમાં જોયું. તો મહાશક્તિ, પરાશક્તિ, આદ્ય શક્તિ, એને જ જુદા જુદા
કાર્ય કરવા માટે જુદી જુદી શક્તિઓનું પ્રાગટ્ય કર્યું છે. તો સપ્તશતીમાં પણ આવે છે કે માંથી અનેક બીજી શક્તિઓ બધી બહાર આવી અને પછી જ્યારે શુંભ નિશુંભ કહે છે કે તમે આટલા બધા એક સાથે મળીને મારી સાથે લડો છો, ત્યારે બધી પાછી એ વિભૂતિઓ માની અંદર સમાઈ ગઈ અને માએ કીધું કે હું તો એકલી જ છું, મારા સિવાય કઈ આ જગતમાં કોઈ બીજું છે જ નહીં. તો એ રીતે આ સ્વધા દેવી જે છે એ પણ મૂળ પ્રકૃતિના એક અંશભૂત, જગદંબાના મૂળ પ્રકૃતિના એક અંશભૂત એવા શુદ્ધ સ્વરૂપા દેવી છે. અને એ જ્યારે પ્રગટ થયા ત્યારે મંદ મંદ હાસ્ય કરતા હતા અને એમના ચરણ કમલ જે છે શતકમલ દળ ઉપર વિરાજમાન હતા. તો અને એમના મુખ અને નેત્ર કમળ એકદમ પ્રસન્ન હતા. હવે આવી સુંદર દેવીનું વર્ણન બીજે ક્યાં આપણને જોવા મળે છે? તો આપણે લલિતા સહસ્ત્રનામ કરીએ છીએ, એમાં 110 નંબરનો જે શ્લોક છે એમાં સ્વાહા સ્વતા મધિર મેધા શ્રુતિ સ્મૃતિર અનુત્તમા, એ ત્યાં સ્વધા નામનો લગે. એટલે કે લલિતા ત્રિપુર સુંદરીના 1000 નામમાં પણ એક નામ સ્વધા, એક નામ સ્વાહા છે, એમ એક નામ સ્વધા પણ છે. બીજું કે સપ્તશતીમાં તો પેલું જે પ્રથમ ચરિત્ર છે એમાં રાત્રિ સૂક્ત જે આવે છે, એટલે કે બ્રહ્માજી જે મધુકૈટભ દ્વારા થોડા ભયભીત થઈ ગયા હોય છે અને નારાયણ જે યોગ નિદ્રામાં હોય છે એને જગાડવા માટે મહામાયાની જે પ્રાર્થના કરે છે એને કહેવાય છે રાત્રિ સૂક્ત. તો એ બ્રહ્માજીની જે સ્તુતિ છે એ શરૂ ક્યાંથી થાય છે? ત્વમ સ્વધા ત્વમ સ્વાહા. તો પેલું જ સ્વાહા અને સ્વધા કરીને એમને માને ઉચ્ચારણ કરે છે, માને સંબોધન કરે છે. તો ત્યાં આવે છે. બીજું કે કવચ, આપણે સપ્તશતી બોલીએ તો એમાં આગળ 3 જે કવચ, અર્ગલા અને કિલક. તો એમાં અર્ગલામાં માર્કંડેય મુનિ શું કે છે? ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. પહેલા જ મંત્રમાં માર્કંડેય મુનિ પણ એમ જ કે છે સ્વાહા સ્વધા. તો ત્યાં પણ એનો ઉલ્લેખ થાય છે. એટલે આ એક રૂપે દેવીનું જ એક સ્વરૂપ છે. તો ત્યારે બ્રહ્માજીએ એ જે દેવી પ્રગટ થયા સ્વધા રૂપે એને શ્રાદ્ધની અધિષ્ઠાત્રી દેવી રૂપે પિતરોને અર્પણ કર્યા. એટલે આમ પિતરોને સંતુષ્ટ કરવા માટે આ તુષ્ટિ રૂપિણી એમને પત્ની રૂપે સોંપ્યા. અને બ્રાહ્મણોને પણ આદેશ આપવામાં આવ્યો કે જ્યારે પણ પિતરોને ઉદ્દેશીને તમે કોઈ પદાર્થ કે આહુતિ અર્પણ કરો તો ત્યારે તમારે મંત્રોના અંતમાં સ્વધા લગાડીને ઉચ્ચારણ કરવું જોઈએ. તો આ રીતે તે વખતે દેવતા, પિતર, બ્રાહ્મણ, મુનિ, માનવ એ બધા જ ખૂબ આદરપૂર્વક આ દેવીની શાંત સ્વરૂપિણી એવી ભગવતી સ્વધા. આનામાં કોઈ આયુધોની જરૂર નથી. શ્રાદ્ધ કરતી વખતે, પિતૃઓના તર્પણ કરતી વખતે, એટલે જેમ લલિતા ત્રિપુર સુંદરીના હાથમાં કોઈ આયુધ નથી એ રીતે આ શાંત સ્વરૂપિણી દેવી જે છે એ દેવીને વર પ્રસાદ, વર આપનારી દેવી છે, તુષ્ટિ આપનારી છે, શ્રાદ્ધના ફળને આપનારી છે અને બધી મનોકામના પૂર્ણ કરનારી એવી દેવીને બધાએ સ્તુતિ કરી અને બધા પરમ સંતુષ્ટ થયા. તો આમ આ સ્વધા દેવી માનું જ એક રૂપ છે અને એની ખૂબ વંદના શ્રાદ્ધ પક્ષમાં, ખાસ કરીને શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવે છે. તો એનાથી પિતરોને તૃપ્તિ થાય છે અને શ્રાદ્ધોનું ફળ પણ આપણને મળે છે. તો હવે એનું ધ્યાન કેવી રીતે કરવું એ પણ આગળ આ જે સ્તોત્ર છે એની આગળના શ્લોકમાં જણાવવામાં આવ્યું છે. હવે આ જે સ્તોત્ર છે રચયિતા બ્રહ્મા છે, પણ એનો ઉલ્લેખ ક્યાં આવે છે? તો એનો ઉલ્લેખ જ્યાં આવે છે ત્યાં બ્રહ્મવૈવર્ત મહાપુરાણની અંદર. તો એમાં નારદ અને નારાયણ એના સંવાદ રૂપે આપે છે. એટલે નારદ પ્રશ્ન પૂછે છે અને નારાયણ જવાબ આપે છે. તો નારાયણ કે છે ધ્યાન કેવી રીતે કરવું? તો એ પણ બતાડે છે એક શ્લોક દ્વારા. બ્રહ્મણો માનસી કન્યામ શશ્વત સુતિર યૌવનામ પૂજ્યામ પિતૃણામ દેવાનામ શ્રાદ્ધાનામ ફલદામ ભજે. એનો અર્થ એમ છે કે ભગવતી સ્વધા જે બ્રહ્માજીની માનસ કન્યા છે અને જે સદા તરુણ અવસ્થા, યૌવન અવસ્થાથી સંપન્ન રહે છે, પિતરો અને દેવતાઓને મન સદા પૂજનીય છે, પૂજ્યામ પિતૃણામ દેવતાનામ, અને એ જે શ્રાદ્ધોનું ફળ આપનારા છે, શ્રાદ્ધાનામ ફલદામ, એને હું ભજું છું, એની હું ધ્યાન કરું છું, એની આરાધના કરું છું. અને એનો મંત્ર શું છે? તો એનો મંત્ર કહે છે કે ઓમ રીમ શ્રીમ ક્લીમ સ્વધા દેવ્યય સ્વાહા. અહીંયા આપણે દેવી તરીકે એનું પૂજન કરીએ છીએ. એટલે મંત્રની અંદર સ્વધા દેવ્યય સ્વાહા, દેવીને માટે. જ્યારે પિતરોને કાંઈ અર્પણ કરવાનું હોય તો જે મંત્ર બોલ્યા પછી
પિતૃભ્યો સ્વધા, એવી રીતે ત્યાં સ્વધા આવશે. તો આમ પછી સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. તો હવે એનો અર્થ જોઈએ કે જો સ્વાહા, સ્વાહા શબ્દ કેવી રીતે બનો છે, તો સુ પ્લસ આહવે, હ અડધો અને ય, તો આહવે એટલે આવાહન કરવાનું. સુ એટલે સુંદર રીતે આહ્વાન કરવું, બોલાવવું, આમંત્રિત કરવું, એને કહેવાય છે સ્વાહા. અને સ્વધા, તો સ્વધા એટલે પિતરોને દેવતા રૂપે ગણીને એને અપાતી આવતી, એ પણ અર્થ થાય છે. અને સ્વ અંશ, પોતાનો અંશ, એમ પણ થાય છે, જેનો અર્થ આપણે સ્તોત્રની અંદર જોશું. અને જેને પરમાત્માએ પોતાના હૃદયમાં ધારણ કરી છે એવી સ્વધા. તો બીજું કે દેવી પ્રણવ જે છે, દેવી અથર્વ શીર્ષમાં, એમાં આવે છે વિયધિકાર સંયુક્તમ વિધિહોત્ર સમન્વિતમ અર્ધેન્દુ લસિતમ દેવ્યા બીજમ સર્વાર્થ સાધકમ. તો હ્રીમ જે છે એ આદ્ય શક્તિ પરાશક્તિનું બીજ છે. તો અહીંયા આ જ્યારે દેવીનું મંત્ર જે છે એની અંદર ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ એટલે કે એને બધા સ્વરૂપે જ ગણવામાં આવે છે. એટલે એમ નથી કે ચલો હવે પિતૃપક્ષની આમ કોઈ સ્વધા આપણે સાંભળ્યું પણ નથી નામ એવી દેવી, એ પણ માનું જગદંબાનું જ એક રૂપ છે. તો દેવી અથર્વશીર્ષમાં પણ આવે છે. અને દેવી ભાગવતમાં 9મા સ્કંદમાં અધ્યાય 32માં પણ સ્વધાનું ઉપાખ્યાન છે. તો એમાં પણ આ મંત્રની અને આ સ્તુતિની અને એના વિધિ વિધાનની ચર્ચા વિસ્તૃત રીતે કરવામાં આવી છે. તો આપણે હવે સ્તોત્ર જોશું. હિતેશબેન સ્લાઇડ શેર કરજો, પીડીએફ. હા કરું. આ બહુ સહેલું અને સરળ સ્તોત્ર છે. અને શું કહેવાય, અનુષ્ટુપ છંદમાં છે, બધા ગાઈ શકે એવા છે. છતાં પણ યુટ્યુબમાં એક સરસ રીતે ગાયેલું છે, એની પણ હું લિંક આપણા ગ્રુપમાં મૂકી દઈશ. તો તમને હજી થોડા દિવસ બાકી છે, સર્વપિતૃ અમાસ આવવાની બાકી છે, તો ત્યારે ગાઈ શકાશે. અથવા તો શ્રવણ માત્રથી પણ એમાં એનું ઘણું ફળ લખેલું છે, તો શ્રવણ કરી શકાય. એટલું પણ ના થઈ શકે તો ફક્ત 3 વખત સ્વધા 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 એ નામોચ્ચારણ કરીને પણ તમે પિતૃઓને સંતુષ્ટિ આપી શકો છો. અને એટલું 3 સંધ્યા કરો તો સૌથી એટલે તો એવી રીતે સવારે જેમ કે પ્રાતઃકાળની પૂજા કરો ત્યારે મધ્યાહનમાં જમતા પહેલા એટલે મધ્યાહન કાળમાં સંધ્યા સમયે, અને સાંજના તો 3 સંધ્યા ત્રિકાળ સંધ્યા વખતે એનું નામોચ્ચારણ કરો. ખાલી એટલું જ બોલો, સ્વધા 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 3 વાર, તો પણ એનું અનંત ફળ આમાં સ્તોત્રમાં જ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો પેલો શ્લોક જોશું. સ્વધોચ્ચારણ માત્રેણ, અહીંયા 8 અક્ષર પછી યતિ છે, કારણ કે અનુષ્ટુપ છંદ છે, એટલે 4 ચરણ અને 8 અક્ષર પછી પોઝ. તીર્થસ્નાયી ભવે નરઃ મુચ્યતે સર્વ પાપેભ્યો વાજપેય ફલમ લભે. જેમ ગીતાના શ્લોક છે એ રીતે અનુષ્ટુપ છંદના શ્લોકનું ગાયન આવી રીતે અનુષ્ટુપ છંદમાં કરી શકાય છે. તો બ્રહ્માજીએ શું કીધું કે સ્વધોચ્ચાર માત્રેણ, ફક્ત સ્વધા શબ્દોનો ઉચ્ચારણ માત્ર કરવા માત્રથી જ માણસને શું ફળ મળે છે, એટલે સ્તોત્રની શરૂઆતમાં જ પહેલા શ્લોકમાં એનું ફળ બતાડી દીધું. તીર્થ સ્નાયી ફળ ભવે નર, માનવ જે છે એમ જે આ નર એટલે જે માણસ આનું ઉચ્ચારણ કરશે, સ્વધાનું ઉચ્ચારણ ફક્ત એક શબ્દ એક વાર, તો એને તીર્થ સ્નાનનું ફળ મળી જશે. એટલે કે તીર્થ સ્નાયી બની જશે. ભવે નર એટલે બની જશે, એટલે પછી એને અલગથી તીર્થ સ્નાન કરીને પછી પૂજા કરવાની જરૂર નથી. સ્વધા બોલવા માત્રથી જ એટલો પવિત્ર થઈ જશે. મુચ્યતે સર્વ પાપેભ્યો, અને સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને એને વાજપેય યજ્ઞ, તો માનસ પૂજામાં પણ આવે છે. તો એવી રીતે આ મોટા મોટા યજ્ઞ આપણે માટે કરવા માટે શક્ય નથી. રાજા મહારાજાઓ કરી શકે છે, એના વિધિ વિધાન, એના સામગ્રી, તો એને એ વાજપેય યજ્ઞનું ફળ પણ આ સ્વધા ઉચ્ચારણ માત્રથી નરને પ્રાપ્ત થાય છે. બીજો શ્લોક જોશું. સ્વધા સ્વધા સ્વધેત્યેવં યદિ વારત્રયં સ્મરેત શ્રાદ્ધસ્ય ફલમાપ્નોતિ કાલસ્ય તર્પણસ્ય ચ. તો
અહીંયા બીજા શ્લોકમાં શું કહે છે, પહેલી વખતે કીધું ખાલી સ્વધા એકવાર ઉચ્ચારણ માત્રથી શું ફાયદો થાય છે, શું ફળ મળે છે. અહીંયા કહે છે કે 3 વાર કોઈ જો બોલે સ્વધા 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 ઇત્યેવમ તો વારત્રયમ સ્મરેત. વારત્રયમ એટલે 3 વાર જે સ્મરણ કરે તો શ્રાદ્ધસ્ય ફલમ આપનોતિ, તો એને શ્રાદ્ધનું, એટલે શ્રાદ્ધમાં એમ કહેવાય છે કે એની અંદર ઇન્ક્લુડેડ છે કે કાલ અને તર્પણ, તો એ બધી જ તર્પણની ક્રિયા, શ્રાદ્ધની ક્રિયા, જે બધું પૂજન કરતા હોય, અર્પણ કરતા હોય, તો એ બધાનું ફળ આપનોતિ એટલે એને પ્રાપ્ત થાય છે. કાલસ્ય તર્પણસ્ય ચ, તો શ્રાદ્ધ, કાલ અને તર્પણ એ બધી જ ક્રિયાઓનું ફળ એને 3 વખત બોલવા માત્રથી જે વ્યક્તિ બોલે છે, ઉચ્ચારણ કરે છે, એને પ્રાપ્ત થાય છે. સિમ્પલ શ્લોક છે, એના અર્થ પણ કોઈ એટલા ગહન નથી અને કોઈ પણ આનો સરળ રીતે ઉચ્ચારણ તમે કરી શકશો. હજી શ્રાદ્ધના દિવસો છે અને ફક્ત શ્રાદ્ધના દિવસોમાં જ કરવું એવું નથી, નિયમિત પણ તમે પૂજામાં, આમાં કઈ અઘરું નથી. 3 વાર સ્વધા 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 બોલવું, પિતૃઓની તુષ્ટિ થાય છે. એ બાને આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ કે જેને લીધે આપણે આ માનવ શરીર પ્રાપ્ત કર્યું, કે જે આપણને ઈશ્વર પ્રાપ્તિ માટેનું એક સાધન છે, પ્રમુખ સાધન છે. મનુષ્ય દેહ દુર્લભ ગણાય છે અને એની પ્રાપ્તિ આપણને પૂર્વજો દ્વારા થઈ. આપણા મા બાપે આગળ એના દાદા દાદીએ એ લોકોએ ગૃહસ્થ આશ્રમ સ્વીકાર્યો અને પ્રજોત્પત્તિ કરી, તો એને પરિણામ રૂપે આપણને માનવ જન્મ મળ્યો, તો આપણે એના ઋણી છીએ. આપણને બધા સંસ્કાર મળ્યા, આપણને બધી પરંપરાઓ મળી, તો એ બધાના આપણે ઋણી છીએ. આપણે ઋષિ મુનિઓના ઋણી છીએ, કારણ કે એમણે આટલા ધ્યાન કરી, તપ કરીને આ બધા સ્તોત્ર એ લોકોએ ધ્યાનમાં જોયા, અથવા અમુક એ લોકોએ રચના કરી, અમુક મંત્રો એમણે દ્રષ્ટા થયા અને આપણા સુધી એ બધું સાહિત્ય અને એ બધું શાસ્ત્ર પહોંચ્યું. તો એ બધાનું જ આપણે પિતૃ તરીકે સ્મરણ કરવું જોઈએ. તો એટલે માટે બીજો શ્લોક આગળ જોશું. શ્રાદ્ધ કાલે સ્વધા સ્તોત્રમ ય શૃણોતિ સમાહિતઃ લભેચ્છા શ્રાદ્ધ શતાનાંચ પુણ્યમેવ ન સંશયઃ. તો શ્રાદ્ધ કાલે સ્વધા સ્તોત્રમ, આ આખું સ્તોત્ર, પહેલા આગળ વાત કરી 1 વાર સ્વધા બોલવાની, પછી બીજામાં કીધું 3 વાર સ્વધા સ્વધા સ્વધા. અહીંયા હવે કીધું છે કે આખું સ્તોત્ર, જે આ બ્રહ્મોવાથી લઈને તે છેલ્લે આટલા કેટલા આની અંદર શ્લોક છે, એટલા શ્લોકોનું વધારે નથી, 12 શ્લોકો છે, પણ 2, 2.5, 3 મિનિટમાં બોલાઈ જાય એવું સિમ્પલ સ્તોત્ર છે. તો એ અહીંયા હવે એનું બોલવાનું પણ નથી. હવે પેલું ધીમે ધીમે શાસ્ત્ર કઈ રીતે આપણને પોતાની તરફ ખેંચે છે એ જોવાની ખૂબી છે. તો અહીંયા પહેલા 1 વાર બોલવાનું કીધું, પછી 3 વાર બોલવાનું ફળ કીધું, અને આ ત્રીજા શ્લોકમાં કે છે શૃણોતિ, બોલે પણ નહીં, પણ કોઈ બોલતું હોય અને તમે સાંભળો, અથવા આપણે જેમ યુટ્યુબમાં લગાડીએ અને સાંભળે, તો શૃણોતિ સમાહિતઃ. સમાહિત એટલે પૂર્ણ ધ્યાન આપીને તમે જ્યારે આ સ્તોત્ર કોઈ સાંભળે છે તો એને શું ફળ પ્રાપ્ત થાય છે, તો લભેત, અહીંયા સંધિ થયેલી છે, શ્રાદ્ધ શતાનામ ચ, એટલે કે જાણે કે 100 શ્રાદ્ધ કર્યા હોય. આપણે 1 શ્રાદ્ધ કરીએ, કોઈ વાર આપણે પુણ્યક્ષેત્રમાં ગયામાં ગયા હોય, ગંગા કિનારે ગયા, કાશીમાં ગયા હોય, તો આપણે ત્યાં ત્રિવેણી સંગમ ગયા હોય, તો ત્યાં પણ પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. તો એવી રીતે જુદા જુદા વખતે લોકો શ્રાદ્ધ કરતા હોય છે. જેમ કે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે પણ વૃદ્ધિ શ્રાદ્ધ આપણે કરતા હોઈએ છીએ. તો આવી રીતે જે 100 વખત કરેલા હોય શ્રાદ્ધ, એ શતાનામ ચ પુણ્યમેવ, એટલે એનું એ પુણ્યમ એને મળે છે, એમાં ન સંશય, એવું એમાં કોઈ સંશય નથી. એવું 100 શ્રાદ્ધોનું પુણ્ય વ્યક્તિને મળી જાય છે. શેનાથી? ફક્ત આ સ્તોત્ર સાંભળવાથી, શૃણોતિ. આગળ જોશું. હવે સ્વધા સ્વધા સ્વધેત્યેવમ ત્રિસંધ્યમ ય પઠે નરઃ પ્રિયામ વિનીતામ સલભેત સાધ્વીમ પુત્રમ ગુણાન્વિતમ. તો અહીંયા જેમ રુચિમુનિએ પ્રાર્થના કરી હતી કે મને સુંદર એવી નિષ્ઠાવાળી, પવિત્ર, ગુણમયી એવી પત્ની પ્રાપ્ત થાય, અને એવી સંસ્કારી પત્ની હોય તો મને એના દ્વારા મને એવો સુસંસ્કારી આજ્ઞાંકિત એવો પુત્ર પ્રાપ્ત થાય, તો ગુણોથી ગુણવાન એવો પુત્ર પ્રાપ્ત થાય કે જે પછી આગળ
પિંડદાન કરી શકે કે શ્રાદ્ધ ક્રિયા કરી શકે. તો અહીંયા એ ફળ બતાડ્યું છે. તો અહીંયા હવે શું કીધું? પહેલા શ્લોકમાં 1 વાર સ્વધા, બીજામાં 3 વાર સ્વધા, ચોથામાં અહીંયા ત્રીજામાં કીધું શૃણોતી, અને ચોથામાં અત્યારે શ્લોકમાં કહે છે કે 3 સંધ્યા વખતે, એટલે 9 વખત થઈ ગયું. સવારે 3 વખત, બપોરે 3 વખત, મધ્યાહન કાળમાં અને સંધ્યા કાળમાં. ત્રિસંધ્યા એ વખતે જે કોઈ ફક્ત સ્વધા 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 એમ 3 વખત બોલે એને એવી ગુણવાન પત્ની અને એવો ગુણવાન પુત્ર, સાધ્વીમ પત્ની અને ગુણવાન પુત્ર પ્રાપ્ત થાય છે. એટલે પત્ની હોય તો એને પોતાના પતિ વિશે સમજવાનું. તો એવી એને એવું એનું ફળ બતાડવામાં આવે છે અને એમાં કોઈ સંશય નથી. આગળ જોશું. પિતॄણામ પ્રાણતુલ્યાત્વમ દ્વિજ જીવન રૂપિણી શ્રાદ્ધાધિષ્ઠાતૃદેવી ચ શ્રાદ્ધાદીનામ ફલપ્રદા. પિતॄણામ પ્રાણતુલ્યામ, તો પિતૃઓ માટે આ પ્રાણતુલ્ય છે. પ્રાણતુલ્ય એટલે પ્રાણ શેના પર આપણા એના પર નિર્ભર છે કે આપણે જે કાંઈ ભોજન લઈએ છીએ, જો આપણે ભોજન ન મળે તો આપણા પ્રાણ આકુળ વ્યાકુળ થઈ જાય. તો એવી રીતે પિતૃઓને ભોજન જે કાંઈ આપણે અર્પણ કરીએ છીએ એ એમને આ સ્વધા દેવી દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલા માટે એમને પ્રાણ તુલ્ય છે, એમને પ્રાણ તુલ્ય છે. અને બ્રાહ્મણોને માટે એ જીવન રૂપિણી છે, કારણ કે બ્રાહ્મણો આ બધી સ્વધા દેવીની આરાધના કરે છે, આ બધા શ્રાદ્ધની ક્રિયા કરે છે, શુભ કાર્યો કરે છે, તો જીવન નિર્વાહ એનો પણ એના દ્વારા ચાલે છે. એટલે દ્વિજજનોને માટે પણ એ જીવન રૂપિણી છે. તો એવી એ શ્રદ્ધાની અધિષ્ઠાત્રી દેવી, એને અહીંયા સ્વધાને કહેવામાં આવી છે શ્રદ્ધાની અધિષ્ઠાત્રી દેવી. જેમ કે આપણે એમ કહીએ કે શ્રી ચક્રની અધિષ્ઠાત્રી દેવી તો મહાત્રિપુર સુંદરી. તો એવી જ રીતે જો વિદ્યા ગ્રહણ કરવીની હોય તો સરસ્વતી દેવી, લક્ષ્મી માટે શ્રી સંપન્ન માટે તો લક્ષ્મી દેવી. તો એવી રીતે એક એક વસ્તુ માટે એક એકની અધિષ્ઠાત્રી દેવી ને એને એક એક કાર્ય સોંપવામાં આવ્યું છે. તો અહીંયા શ્રાદ્ધ માટેની દેવી જે છે અધિષ્ઠાત્રી દેવી છે એ સ્વધા દેવી છે. અને એના માટે અને એની કૃપાથી, હે માં તમારી કૃપાથી શ્રાદ્ધ આદિનામ એટલે શ્રાદ્ધ, એની સાથે તર્પણ વગેરે જે બધી ક્રિયાઓ કરવામાં આવે એ બધાની તમે ફલદાતા છો, ફલપ્રદા છો, ફલ આપનારી છો. તો આવી રીતે આ પ્રાર્થના કરી રહ્યું છે. કોણ કરી રહ્યું છે? બ્રહ્માજી કરી રહ્યા છે. હજી શ્રદ્ધા દેવીનો આવિર્ભાવ થયો નથી. એમણે આ સ્તોત્ર રચ્યું પછી શ્રદ્ધા દેવી પ્રગટ થયા, સ્વધા દેવી પ્રગટ થયા. તો આગળનો શ્લોક જોશું. બહિર્ગચ્છ મન્મનસઃ પિતॄણામ તુષ્ટિ હેતવે સંપ્રીતયે દ્વિજાતીનામ ગૃહિણામ વૃદ્ધિ હેતવે. તો અહીંયા કે છે કે બ્રહ્માજી પ્રાર્થના કરે છે દેવીને કે તમે પિતરોની તુષ્ટિને હેતુથી, એટલે પિતૃઓને સંતુષ્ટિ આપવા માટે, સંતોષ આપવા માટે, એમને ભોજનની પ્રાપ્તિ થાય એના માટે બહિર્ગચ્છ, તમે હે દેવી તમે બહાર આવો. ક્યાંથી બહાર આવો? તો મનસઃ, મારા મનમાંથી તમે પ્રગટ થાઓ. એવું કહેવાય છે કે બ્રહ્માજી કેવી રીતે બધાને, તો એને પેલા માનસ પુત્રો પ્રગટ કર્યા. તો એવી રીતે પોતાના મનમાંથી, એટલે કે મન જે છે એ બૃહદ મન સાથે, અખિલ બ્રહ્માંડના મન સાથે જોડાયેલું છે. અને બ્રહ્મા પોતે જ ને રચયિતા જે છે એ જ આદ્ય શક્તિએ 3 કાર્ય માટે રચેલા 3 દેવતાઓ છે, એમને અધિકૃત કરેલા છે. તો એ બ્રહ્માજી દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થાય અને એટલે પિતૃઓને પણ તૃપ્તિ થાય. એટલે બ્રહ્માજી દેવીને પ્રાર્થના કરે છે કે તમે હવે પ્રગટ થાઓ. અને તમે મને હજી તમારી પાસેથી શું આશા છે? તો સંપ્રીતયે, તમે દ્વિજાતિઓ એટલે જે લોકો જનોય ધારણ કરે છે એને દ્વિજાતિ કહેવાય. તો એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યનો સમાવેશ થાય છે. તો એવા લોકોને પ્રીતિ માટે, એટલે એ લોકો આ સંપન્ન હોય છે અને આવા બધા કાર્યો કરી શકે છે, એટલા માટે અહીંયા એ રીતે કહેવામાં આવે છે. તો એમની પ્રીતિ માટે, એમને પ્રીતિ આપનારા છો તમે. અને ગૃહિણામ વૃદ્ધિ હેતવે, અને જે ગૃહસ્થ છે એને એના ધન સંપત્તિમાં, એની શ્રીમાં, એના સૌભાગ્યમાં અભિવૃદ્ધિ થાય. તો એ અભિવૃદ્ધિ માટે તમે બહાર આવો.
એટલે કે તમારી પૂજન કરીને એ લોકોના પણ ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ થાય. આગળ શ્લોક જોશું. નિત્યા ત્વમ નિત્ય સ્વરૂપાસી ગુણરૂપાસી સુવ્રતે આવિર્ભાવ સ્થિરો ભાવ સૃષ્ટૌ ચ પ્રલયે તવ. નિત્યાત્વમ તો સુવ્રતે એ સંબોધન કરેલું છે માને. સુવ્રતે અને સુવ્રતધારી, તમે વ્રતધારી. કયું વ્રત છે તમારું? બધાને વરદાન આપવાનું, તુષ્ટિ આપવાનું અને અભિવૃદ્ધિ કરવાનું, બધાને પ્રિયતા આપવાનું. તો એવું તમારું જે સુવ્રત છે, એવી સુવ્રતે તમે નિત્યા એટલે તમે નિત્ય છો. અને તમારો વિગ્રહ જે છે એ નિત્ય સ્વરૂપ, તમારું જે સ્વરૂપ છે એ નિત્ય અને ગુણમય છે. ગુણરૂપાસી કારણ કે હમણાં આપણે આગળ વાત કરી કે એટલા મનોહારી રૂપવાળા, સુંદર નેત્રોવાળા, સુંદર મુખ કમળવાળા, સુંદર વર્ણવાળા એવામાં તેજોરૂપ પ્રભામય માં છે અને શાંત સ્વરૂપ વાળા છે. તો એમને કે છે કે તમે નિત્ય સ્વરૂપ અસી છો, અસી એટલે છો, અને ગુણરૂપ અસી છો એટલે તમે ગુણરૂપ ધારી છો. તો ગુણમય છો, નિત્ય છો. અને તમે આવિર્ભાવ સ્થિરો ભાવ સૃષ્ટો ચ પ્રલયે તવ. તો સૃષ્ટિ વખતે તમારો આવિર્ભાવ થાય છે એટલે તમે પ્રગટ થાવ છો, અને જ્યારે પ્રલય થાય છે ત્યારે તમારો તિરોભાવ થાય છે. તો જેટલા પણ દેવી દેવતાઓ પ્રગટ થાય છે એ બધા પછી મૂળ પ્રકૃતિમાં માં લીન થઈ જાય છે, મહા આદ્ય શક્તિમાં જગદંબામાં લીન થઈ જાય છે. એટલા માટે કે છે કે તમે જ્યારે સૃષ્ટિ પ્રગટ થાય છે ત્યારે તમારું કાર્ય છે, ત્યારે બધી પ્રજા ઉત્પન્ન થાય છે, બધા પિતરોનું શ્રાદ્ધ કરે છે, બધાને વર પ્રદાનની જરૂરિયાત હોય છે. પ્રલય થાય છે ત્યારે તમારું કાર્ય સમાપ્ત થઈ જાય. તો તમારો આવિર્ભાવ સૃષ્ટિ વખતે થાય છે અને તમારો તિરોભાવ તમે અંતર્ધ્યાન થઈ જાઓ છો પ્રલય વખતે. આગળ જોશું. ઓમ સ્વસ્તિશ્ચ નમઃ સ્વાહા સ્વધા ત્વમ દક્ષિણા તથા નિરૂપિતાશ્ચતુર્વેદે ષટ પ્રશસ્તાશ્ચ કર્મિણામ. તો કે છે કે આ તમે 6 સ્વરૂપે તમે પ્રગટ છો. એટલે કે બધા તમારા એકબીજાના સ્વરૂપથી કોઈ એકબીજાથી અલગ નથી. તો કોઈક વખતે આપણે કોઈ મંત્રમાં ઓમ કરીને ઉચ્ચારણ કરીએ છીએ પરાશક્તિનું, કોઈમાં સ્વસ્તિ કરીને કરીએ છીએ, કોઈમાં નમઃ કરીને કરીએ છીએ જેમ કે નમઃ શિવાય, તો કોઈમાં સ્વાહા બોલીએ છીએ, કોઈમાં સ્વધા બોલીએ છીએ. અને યજ્ઞ કર્યા પછી દક્ષિણા આપવી એ એકદમ એને અનિવાર્ય એવું એનું એક ઘટક છે. જો તમે કેટલું પણ કાર્ય, ભલે થોડી ઓછી દક્ષિણા આપો, પણ તમે સીધું પણ આપો અમાસનું, તો પણ પ્રત્યક્ષમાં ભલે તમે ગમે તેટલી મોંઘી બધી વસ્તુઓ અર્પણ કરી હોય, પણ છતાં પણ દાનની ઉપર એક દક્ષિણા આપવી એવો એક રિવાજ છે. એનાથી દક્ષિણા દેવી પણ એક માનું એક સ્વરૂપ છે, એ પણ સંતુષ્ટ થાય છે અને તમને એ કાર્યનું ફળ મળે છે. તો અહીંયા એમ કે છે કે આ બધા સ્વરૂપ તમારા છે. તો એ બધા તમે જ છો. નમ રૂપે પણ જેને કહેવામાં આવે છે, જેને સ્વસ્તિ રૂપે કહેવામાં આવે છે. એટલે કે બધું શુભ માટે જેટલા પણ આ બધા શબ્દોનો ઉચ્ચારણ કરવામાં આવે છે એ બધામાં તમે જ છો. 4 વેદ અને 6 તમારા ચતુર્વેદ, 4 વેદની અંદર આ બધા જુદા જુદા જે સ્વરૂપ છે, સ્વધા, સ્વા, દક્ષિણા, એના બધાના ઉપાખ્યાન છે, એના મંત્રો છે. તો એનું બધું વર્ણન જે છે 4 વેદની અંદર આપેલું છે. આ ષટ પ્રશસ્ત રૂપે જે પ્રખ્યાત છે એવા જે 6 આગળ નામ આપ્યા, ઓમ, સ્વસ્તિ, નમઃ, સ્વાહા, સ્વધા અને દક્ષિણા. તો એ બધાનું વર્ણન ક્યાં આવેલું છે? તો એ બધા નું વર્ણન જે છે એ 4 વેદોમાં આપ્યું છે. અને કર્મિણામ જે છે, કર્મકાંડી એટલે બ્રાહ્મણો જે છે, એ કર્મકાંડમાં આ બધી 6 એનો ઉપયોગ થાય છે. એ લોકો આ 6 સ્વરૂપની માન્યતા એ લોકોએ આપેલી છે અને એ લોકો એ પ્રમાણે, બ્રાહ્મણો એ પ્રમાણે કર્મ કરે છે. એટલે કે સ્વાહાનો ઉચ્ચાર કરે છે, સ્વધાનો ઉચ્ચાર કરે છે, નમો બોલીને મંત્ર બોલે છે અને દક્ષિણા ગ્રહણ કરે છે. તો યજમાન કરે તો દક્ષિણા આપે છે. તો એ રીતે કર્મકાંડી લોકોમાં પણ આ બધા 6 કર્મોની માન્યતા છે. આગળ જોશું. પુરાશીસ્ત્વં સ્વધા ગોપી ગોલોકે રાધિકા સખી ધૃતો રસી સ્વધાત્માનં કૃતમ તેન સ્વધા સ્મૃતા.
તો બ્રહ્માજી કહે છે અહીંયા મૂળ બ્રહ્માજીએ રચ્યું છે અને સંવાદ કોની વચ્ચે ચાલી રહ્યો છે? નારાયણ અને નારદ અને નારાયણ વચ્ચે. તો કે છે કે પહેલા એટલે પુરાતન કાળમાં તમે ગોલોકમાં આ સ્વધા નામની ગોપી તરીકે હતા, સ્વધા ગોપી. અને એ કોણ હતી સ્વધા ગોપી? તો એ રાધિકાની સખી હતી. હવે રાધિકા કોણ છે? એ પણ પરમ આહ્લાદીની શક્તિ, માની શક્તિ છે. માના જ આ બધા સ્વરૂપ છે. તમે જેનું જે ઈષ્ટ હોય, જેને જે સ્વરૂપ પસંદ આવે, જેને જેમાં રુચિ હોય, જેમાં જેને આકર્ષણ લાગે એ રીતે ભજો તો બધા નમસ્કાર અને બધા વંદન એક પરબ્રહ્મ પરમાત્માને પરાશક્તિને જ પહોંચે છે. તો એ કહે છે કે ત્યાં બ્રહ્માજી કહે છે કે રાધિકાની સખી હતા અને ધ્રુતો રસી સ્વધાત્માનમ. ધ્રુતો એટલે ધારણ કર્યા તમને ભગવાન કૃષ્ણને પોતાના આત્મા રૂપે, એટલે કે પોતાના વક્ષસ્થળ પર એમણે તમને ધારણ કર્યા. એટલા માટે તમારું નામ સ્વધા એવું પડ્યું. એટલા માટે એને સ્વધા તરીકે સ્મૃતા, એ રીતે એને સ્મરણ કરવામાં આવે છે. આગળ જોશું. ઇત્યેવમ ઉક્ત્વા, ઇત્યેવમ ઉક્ત્વા, ઉક્ત્વા એટલે બોલીને, સબ્રહ્મા બ્રહ્મલોકે ચ સંસદી. સ પછી અનુસ્વાર હોય અને પાછળ જો સ હોય, અનુસ્વાર કોઈના ઉપર પણ હોય, પણ પાછળ જો સ શ હોય તો એનો વ ઉચ્ચાર થાય છે. સંસદી. ઇત્યેવમ ઉક્ત્વા સબ્રહ્મા બ્રહ્મલોકે ચ સંસદી તસ્થૌ ચ સહસા સદ્યઃ સ્વધા સાવિર્બભૂવઃ. ભૂ દીર્ઘ બભૂર. સ્વધા સાવીર, વી પછી રકારની રેફ, બભૂવઃ બભૂવઃ. તો અહીંયા કહે છે કે આ પ્રમાણે દેવી સ્વધાની મહિમા ગાઈને, ઇત્યેવમ ઉક્ત્વા આમ ગાઈને, ઉક્તિ બોલીને, બ્રહ્મા જે છે એ બ્રહ્મલોકમાં પોતાની સભામાં સંસદી, પોતાની સંસદમાં પોતાની જગ્યાએ સભામાં વિરાજમાન થઈ ગયા. પણ પછી શું થયું? સહસા એટલે એટલામાં તો સહસા અચાનક જ ત્યાં સદ્ય તરત જ એક સ્વધા નામની દેવી, સા એટલે એ એમની સામે પ્રગટ થઈ. આવિર્બભૂવ, સ આવિર્બભૂવઃ. સ એ આવિર્ભૂત થઈ, સામે પ્રગટ થઈ ગઈ. તો આટલું શ્લોકથી પ્રાર્થના કરી સ્વધા દેવીની, કારણ કે પિતરોને સંતુષ્ટિ આપવાની હતી. બ્રહ્માજી આવી પ્રાર્થના કરી કે તરત જ ત્યાં માની કૃપાથી, જગદંબાની કૃપાથી એમની એક અંશભૂત, એક કલા, એક શક્તિ રૂપે ત્યાં સ્વધા દેવી પ્રગટ થયા. આગળ જોશું. તદા પિતૃભ્ય પ્રદદૌ તામેવ કમલાનનામ તામ સંપ્રાપ્ય યયુસ્તે ચ પિતરશ્ચ પ્રહર્ષિતાઃ. તદા પિતૃભ્ય પ્રદદૌ, ત્યારે તે વખતે એમ બ્રહ્માજીએ, પિતામહે શું કર્યું? એક કમલનયની આનનમ મુખ, જેનું કમળ જેવું મુખ છે એવી દેવીને પિતૃભ્ય પિતૃઓને પ્રતિ પ્રદદૌ એમને સમર્પણ કરી દીધી, પિતૃઓને આપી દીધી. તામ સંપ્રાપ્ય એમને પ્રાપ્ત કરીને, એ દેવીને પ્રાપ્ત કરીને, પિતરશ્ચ પિતર જે છે અત્યંત પ્રસન્ન થઈને પોતાના સ્વલોકમાં ચાલ્યા ગયા. પિતરશ્ચ પ્રહર્ષિતા, પ્રહર્ષિત વધારે હર્ષિત થઈને, અત્યંત પ્રસન્ન થઈને એ પિતર લોકો બધા યુયુસ્સે પોતાના લોકમાં સંપ્રાપ્ય એમને પ્રાપ્ત કરીને ચાલ્યા ગયા. તો સિમ્પલ શ્લોક છે. અને છેલ્લો શ્લોક છે હવે. સ્વધા સ્તોત્રમિદમ પુણ્યમ યઃ શૃણોતિ સમાહિતઃ. તો કે છે કે સ્વધા નામનું આ જે સ્તોત્ર છે, સ્વધા સ્તોત્ર, ઇદમ આ પુણ્યમ, પુણ્યશાળી છે, પુનિત કરનારું છે, પવિત્ર કરનારું છે. જે શૃણોતિ સાંભળે છે વ્યક્તિ, સમાહિત એટલે સમાહિત એટલે એકાગ્ર ચિત્તે, અહીંયા આમ તેમ ભટકતા મનથી નહીં. સસ્નાત
એને શું ફળ મળે છે? સસ્નાતઃ સર્વ તીર્થેષુ. આપણે એવું પણ બને કે આ શ્રાદ્ધના દિવસોમાં ક્યાંય કોઈ તીર્થ સ્થાને ન જઈ શક્યા હોઈએ અને તીર્થ સ્થાને જઈને તર્પણ અને શ્રાદ્ધ ન કરી શક્યા હોય, ખરેખર એવું વિધાન છે, તો એ વ્યક્તિને એવા સર્વ તીર્થેષુ એનું તીર્થોના સ્નાન, એના સ્નાનનું એવું માનો કે જાણે કે એણે બધા તીર્થોમાં, સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કરી લીધું એવું એમને ફળ પ્રાપ્ત થાય છે. બીજું શું પ્રાપ્ત થાય છે કે વેદ પાઠ ફલમ લભેત. હવે આપણને તો સામાન્ય જનને વેદોનો ઉચ્ચારો આવડતા પણ ન હોય, આપણને અધિકાર પણ ન હોય, તો પણ આ સ્તોત્ર જો આપણે અહીંયા બોલવાનું પણ નથી લખ્યું, આગળની લાઈનમાં લખ્યું છે શૃણોતિ. શૃણોતિ, જે સાંભળે છે એને પણ વેદ પાઠ ફલમ લભેત. તો અને હવે એમ કહીએ કે કોણ બોલે ત્યારે હું સાંભળું, તો આપણે જ બોલવાનું, એટલે આપણે સાંભળીએ, એટલે પઠન કરીએ, એટલે યશ શૃણોતિ પણ ફળ આપણને જ મળે. તો એ એટલું સુંદર સ્તોત્ર છે કે ભગવતી સ્વધા દેવીનું પુણ્યકારી, પવિત્ર કરનારું આ સ્તોત્ર છે. અને ક્યાં છે તો એનું આપે છે કે ઇતિ બ્રહ્મ વૈવર્ત મહાપુરાણે પ્રકૃતિ ખંડે, એમાં દ્વિતીય ખંડ છે પ્રકૃતિ ખંડ, એમાં બ્રહ્માજી કૃત, બ્રહ્માકૃત સ્વધા સ્તોત્રમ 41મા અધ્યાયમાં સ્વધા સ્તોત્રમ સંપૂર્ણમ. તો હું આશા રાખું છું કે આપણે સૌએ મેં પણ સાથે કે આપણે સમાહિત થઈને આ સ્તોત્ર સાંભળ્યું છે, એટલે આમાં જેટલું વર્ણન કરેલું છે એ બધું ફળ આપણને પ્રાપ્ત થશે. તો એમ કહેવાય છે કે જો દાખલા તરીકે ઘણીવાર શ્રાદ્ધમાં તો એટલી બધી, ઘણીવાર ઘણા બ્રાહ્મણોની પણ બહુ મોટી મોટી ડિમાન્ડ પણ હોય છે, અને કદાચ કોઈ એટલા સંપન્ન ન હોય, કદાચ કોઈના હવેની નવી જનરેશન પ્રમાણે કોઈ આ બધી વસ્તુઓમાં ન માને એવું પણ બને. તો અમે જ્યાં સ્વાધ્યાયમાં જતા હતા, એ અમારા ટીચર હતા, એ મેડમ અમને હંમેશા કહેતા હતા કે એક નાનકડી પૂરી ઉપર કે રોટલીના ટુકડા ઉપર તમે જે કાંઈ બનાવ્યું હોય, થોડું શાકનું એક કોળવું કે થોડું ગોળ કે થોડું કંઈ આટલું મૂકીને એક કોળિયો પણ તમે કોઈ છાપરા ઉપર કે બહાર મૂકીને હાથ જોડીને પ્રાર્થના કરો અને ભાવ કરો, તો પિતૃઓ વાયુ રૂપે આવે છે. તો એ લોકો આ 15 દિવસે ચંદ્રની 15 કળા પ્રમાણે એમના દ્વાર ખુલે છે અને એ તિથિ આવે છે, પણ છતાં ત્યારે પણ ન કરી શકાય તો સર્વપિતૃ અમાસને દિવસે કરવાથી ભાવના મુખ્ય છે, પ્રેમ મુખ્ય છે. તમે પિતૃઓને યાદ કરો એ મુખ્ય છે, એમનો આભાર વ્યક્ત કરો, એમને નમન કરો, એમને ગણતરીમાં લ્યો, એમને સારા ઘરમાં પ્રસંગ હોય ત્યારે એમને યાદ કરો, લોકોમાં એમના જે સારા ગુણોનો તમે તમારા પાછળની પેઢીમાં એની ચર્ચા કરો. દરેક વ્યક્તિમાં કાંઈ ને કાંઈ સારું ખરાબ બે વસ્તુ હોઈ શકે છે, નહીં તો કોઈ સંપૂર્ણ ભગવાન જ બની જાય, પણ એમાંનો જે સારો અંશ હોય એને યાદ કરીને આ દિવસોમાં આગલી પેઢીને પણ એની માહિતી આપીએ, એ રીતે પણ આપણે પિતૃ ઋણ ઉતારી શકીએ. તો ત્યારે એમ કે છે કે જો કાંઈ ન થઈ શકે તો છેલ્લે એક વાક્ય એવી રીતે બોલવાનું કે છે કે બે હાથ ઊંચા કરીને તમે ખાલી એમ કહો કે હે પિતૃદેવ, પિતૃગણ, હું તમને, મારી પાસે એવું કોઈ ધન પણ નથી, મારી પાસે કોઈ એવું સામર્થ્ય પણ નથી, તો હું તમારી કંઈ એવી આરાધના, પૂજા, તર્પણ, શ્રાદ્ધ કંઈ નથી કરી શકતો, પણ મને તમારામાં શ્રદ્ધા છે અને શ્રદ્ધા રૂપે હું તમને યાદ કરું છું. તો એ હું તમને આજે વંદન કરું છું અને જે સ્તોત્રગાન કરું છું એ તમે મારું માની લેજો. તો એમ કરીને પણ આપણે યાદ કરી શકીએ છીએ. તો આ સાથે અહીંયા આપણે આ સત્રને સમાપ્તિ કરશું. અને સૌનો આભાર, સાથે ખાસ હિતાર્શીબેનનો ખાસ આભાર કે એમણે એકદમ લાસ્ટ મિનિટે કહેવા છતાં પણ આ ટેકનું કામ કરવા માટે. આભાર શબ્દ તમે બોલો ને મને બહુ ખરાબ લાગે છે. આભાર બોલો ને, અમારે તમને જેટલો માનીએ એટલો આભાર ઓછો છે. હિતેશબેન, હવે રેકોર્ડિંગ બંધ કરી દેજો, પછી આપણે વાત કરીએ.